બનાસકાંઠા જિલ્લામાં 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કેનાલમાં પાણી બંધ કરાતા દિયોદર, લાખણી, થરાદ સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરમાં ઊભો પાક સુકાવાના આરે આવી ગયો છે। થોડા દિવસ પહેલા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેથી કેનાલોને ખેડૂતોએ ચૂંટણીલક્ષી કેનાલો ગણાવી રોષ ઠાલવ્યો। ત્યારે હાલમાં કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી છે। પણ 15 થી 17 વખત પાણી પણ આવેલો નથી। આવે ત્યારે અઠવાડિયા ઉપર પાણી રહેતો પણ નથી અને ખેડૂતોનો પાક મોઘેરો વાવેતર કરાવી નાખે અને પછી પાણી છોડતા નથી। અને વત્તા બીજા નંબરમાં કે ઉપરવાટમાં ખૂબ જ વરસાદ હોવાના કારણે આ સાલ નદી પણ આવે। નદી આવે એટલે કેનાલનું ધોવાણ થાય। પાણી હમણાં છોડ્યું હતું, થોડું 2-3 દિવસ રહ્યું અને અમે આ પાણીના હિસાબથી વાવેતર કર્યું। 2 પાણી હજી બાજરીને દેવાનો બાકી છે અને તાત્કાલિક પાણી છોડે તો અમારો પાક નિષ્ફળ ન જાય, નકર અમારો પાક નિષ્ફળ જશે। જો સરકાર અત્યારે પાણી છોડે તો અમારું કામ થઈ જાય અને આ ખેડૂતોનો પાક બચી જાય। આ કેનાલ 1-2 ખેડૂતની છે નહીં, 5 તાલુકાને લગતી છે। ન્યૂઝ 18 ની ટીમ અત્યારે આપને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવવા માટે પહોંચી છે બનાસકાંઠા જિલ્લાના રાહ ગામની અંદર। અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ સુજલામ સુફલામ કેનાલ છે અને આ કેનાલ અત્યારે કોરી દેખાઈ રહી છે અને અત્યારે કેનાલમાં પાણી જ નથી જોવા મળી રહ્યું। સૌથી મહત્વની વાત તો એ છે કે 5 તાલુકાઓને જોડતી સુજલામ સુફલામ કેનાલમાં અત્યારે પાણી બંધ કરી દેવામાં આવતા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કેનાલ જે છે તે અત્યારે સૂકી જોવા મળી રહી છે। ખેડૂતોની માંગ છે કે સુજલામ સુફલામ કેનાલમાં ફરી એકવાર 10 દિવસ માટે પાણી છોડવામાં આવે તો જે પિયત છે તે ખેડૂતો કરી શકે છે, પરંતુ છેલ્લા 3 દિવસથી પાણી બંધ કરી દેવામાં આવતા અત્યારે કેનાલ સુકાઈ ગઈ છે અને કેનાલ સુકાઈ જતા ખેડૂતો છે જે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં બાજરીનો જે પાક છે તે ઉનાળામાં વાવવામાં આવતો હોય છે અને હવે ઉનાળુ જે બાજરી છે તે બાજરીને બચાવવી મુશ્કેલ બની છે, કારણ કે 2 પિયત હજી બાકી છે અને જે આ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા અત્યારે તો ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। મસાલાની સિઝનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સપાટો બોલાવ્યો છે। મસાલા પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી છે। અઠવાડિયામાં 300 થી વધુ ફેક્ટરી પર ચેકિંગ હાથ ધરાયું, જેમાં 300 થી વધારે નમૂના લઈને ચેકિંગ માટે મોકલવામાં આવ્યા હતા। આ તરફ બોડેલીમાં ગઈકાલે તપાસ કરવામાં આવી હતી, જેમાં લાયસન્સ વગર મરચાનું ઉત્પાદન થતું હોવાનું ઝડપાયું। મરચામાં કલર અને અન્ય વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવતું હતું। અહીંથી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ત્યારે મસાલામાં કોઈ પણ છેડછાડ ન કરે, ભેળસેળ ન કરે, એના માટે અમારી ટીમ અત્યારે મસાલા પર એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે। અત્યાર સુધીમાં અમે લગભગ છેલ્લા અઠવાડિયામાં 300 થી પણ વધુ ફેક્ટરીની તપાસ કરી છે। 300 થી વધારે મસાલાના નમૂના લઈ અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે। બોડેલી તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા। જોવા ગામેથી મરચાની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા। મરચામાં અખાદ્ય કલર અને ઓલિયો રેજિનની ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગનું પરવાનો લીધા વગર ધમધમતું હતું આ કારખાનું। પ્રાથમિક તપાસમાં મરચા પાવડરનું ઉત્પાદન થવાનું ખુલ્યું। તપાસ દરમિયાન 1016 કિલો મરચાનો પાવડર કબજે લેવાયો। અખાદ્ય કલરનો 25 કિલો જથ્થો, 9 કિલો ઓલિયો રેજિન કબજે કરીને 1077 કિલો એક્સ્ટ્રા હોટ મરચું, 1225 કિલો કશ્મીરી મરચું મળ્યું। ખાંડેલા મરચાનો 675 કિલો જથ્થો પણ મળી આવ્યો। કુલ 6.20 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે કરાયો છે। ખત્રી મયુદ્દીનભાઈ નૂર મોહમ્મદ નામનો શખ્સ આ કારખાનું ચલાવતો હતો। છોટાઉદેપુર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા પડ્યા છે। બોડેલી તાલુકાના જોજવા ગામે મરચાની પાવડર બનાવવાની જે ફેક્ટરી છે તેની ઉપર દરોડો પડ્યા છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આ જે જગ્યા છે, આ જે ફેક્ટરી છે તે જગ્યા પર જ અખાદ્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી મરચાનો પાવડર બનાવવામાં આવતો હતો। તે માહિતી જે ડ્રગ્સ એન્ડ ફૂડના જે અધિકારીઓ છે તેઓને મળતા તેઓએ સ્થળ તપાસ કરી હતી અને આ જે રીતે તસવીરમાં જોઈ શકો છો કે આ જે ફેક્ટરીની અંદર મશીનો લગાવવામાં આવી રહ્યા છે અને અહીં જે અધિકારીઓ આવ્યા હતા તેઓના તપાસની અંદર તપાસ દરમિયાન જે મરચાનો જે પાવડર છે 1016 કિલો અને અખાદ્ય લાલ કલર જે 25 કિલો અને ઓલિયા રેજિન જે એક તત્વો છે તે પણ 9 કિલો જેટલું અને એક્સ્ટ્રા હોટ તેજા મરચું 1077 કિલો, કાશ્મીરી કુમઠી મરચું 1225 કિલો, ખાંડેલું મરચું 625 કિલો જેટલું જે છે તે અહીં જોવા મળી રહ્યું છે અને કુલ અંદાજે 6.20
લાખ રૂપિયાનો જે મુદ્દા માલ છે તે હાલ તો જપ્ત કર્યો છે. આ જે ફેક્ટરી છે તેનો જે પરવાનો લેવાનો હોય છે, પરંતુ કોઈ પણ જાતનો પરવાનો લેવામાં નથી આવ્યો અને આ જે ફેક્ટરીની અંદર જે રીતે મરચાંનો જે પાવડર છે તે પેકિંગ કરવામાં આવતું તે પેકિંગ પર કોઈ ડેટ નથી મારવામાં આવી હતી, કોઈ એડ્રેસ જે ફેક્ટરીનું છે તે લખવામાં નથી આવ્યું તેવું એક પ્રેસ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આ ફેક્ટરી પર આવેલા જે અધિકારીઓ છે જે 6 જેટલા સેમ્પલો જે લઈ ગયા છે તેનો જે પૃથ્થકરણનો જે રિપોર્ટ આવે ત્યારબાદ અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. ગરમીનું આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તાપમાનનો પારો 43 થી 45 ડિગ્રીએ જઈ શકે છે. 19 થી 23મીએ મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ જઈ શકે છે. આગાહીને લઈ એએમસીની શહેરીજનોને અપીલ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે નાગરિકોને કે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ, લીંબુ શરબત, છાશ, નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ, તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ નાગરિકોને, જેથી લૂ ન લાગી જાય. તીખું ખાવાનું ટાળવું જોઈએ. મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 48 કલાકમાં બેસી શકે છે ચોમાસું. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી શકે છે. ચોમાસું બેસવા માટે સ્થિતિ અનુકૂળ હોવાની હવામાન વિભાગે જાણકારી આપી છે. વાવાઝોડાની સંભાવના વચ્ચે મોટા સમાચાર. બંગાળની ખાડીમાં લો પ્રેશર બની શકે છે. 22મી મે લો પ્રેશર સર્જાવાની સંભાવના. લો પ્રેશર ડિપ્રેશનમાં પણ ફેરવાય એવી સંભાવના છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. મળે કોઈ રાહત, હજુ વધશે તાપમાન. ગુજરાતવાસીઓ આખરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી. ગુજરાતના 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. ગાંધીનગર, અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પાર જઈ શકે છે. 5 દિવસ સુધી 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा आने वाले 7 दिनों के लिए, और हीट वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात और सौराष्ट्र रीजन के लिए. और जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड ज़िला है, जहाँ पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है. और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहाँ पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए, तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है. और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे, डिस्कम्फर्ट कंडीशन की, तो आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र कोस्ट के कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा. और अहमदाबाद के मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर है, अहमदाबाद का 44.2 डिग्री सेल्सियस और 44 डिग्री सेल्सियस गांधीनगर का मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और जो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का, वो 44 डिग्री सेल्सियस. अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट जारी किया गया है मैक्सिमम टेम्परेचर के लिए. હોસ્પિટલના અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી, પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે. અવ્યવસ્થા નથી, પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે. નવી હોસ્પિટલની ઇમારત અંગે પણ તેમણે ખુલાસો કર્યો. એકચ્યુઅલી અત્યારે થોડી ગરમી છે અને પેશન્ટો બી વધારે આવી રહ્યા છે, તો પેશન્ટોને આપણે પાછા નથી જવા દીધા અને એમને સારવાર આપીએ છીએ. તો 1-2 પેશન્ટોને એટલા માટે બહાર રાખવા માટે રાખ્યા છે. એકચ્યુઅલી અવ્યવસ્થા નથી, અમે તો એમને સારવાર, અમારો એમ છે કે દર્દીઓને સારી સેવા જ મળે. હવે નવી હોસ્પિટલમાં એવું છે કે હજુ એ બિલ્ડિંગ હેન્ડઓવર નથી થયું, થોડા ઇલેક્ટ્રિકના અને બીજા ઇસ્યુ હતા થોડા સાધનોના, એટલે એ આવી જાય એટલે થોડા વખતમાં હેન્ડઓવર થશે આપણને, એટલે આપણે ત્યાં શિફ્ટ કરી દઈશું. સર્જન નથી એ વાત સાચી છે, પણ એના માટે અમે આગળ લખ્યું છે અને એ આવી જશે. હોસ્પિટલમાં હાલ કેવી સ્થિતિ છે, ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતાએ ચિતાર બતાવ્યો.
મહીસાગર જિલ્લામાં જિલ્લો બન્યો પછી મુખ્ય મથક લુણાવાડા આપવામાં આવ્યું છે અને લુણાવાડા ખાતે આવેલું હતું કોટેજ હોસ્પિટલ, તેને જનરલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે. જિલ્લાની મુખ્ય હોસ્પિટલ કહેવામાં આવે છે, છતાં પણ અત્યારે અવ્યવસ્થા સર્જાઈ છે. દ્રશ્યો બતાવી રહ્યો છું. આ ઇમરજન્સી વોર્ડ છે કે જ્યાં વોર્ડ આખો ફૂલ થઈ જતા અત્યારે લોબીમાં જે ખાટલા કાઢવાની ફરજ પડી રહી છે. દ્રશ્યો જોઈ શકો છો કે આ ઇમરજન્સી વોર્ડ છે તે ફૂલ થઈ ગયો છે અને અત્યારે આ લાંબીની અંદર ખાટલા કાઢવાની ફરજ પડી છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લાંબી છે તેની અંદર ખાટલા કાઢવાની ફરજ પડી રહી છે. દર્દીઓ અંદર દેખાઈ રહ્યા છે. દેખી શકો છો આપ દ્રશ્યોની અંદર કે અલગ અલગ જે ખાટલા છે તે બહાર કાઢવામાં આવ્યા છે અને દર્દીઓને અંદર સુવડાવી રાખવામાં આવ્યા છે અને સારવાર કરવામાં આવી રહી છે. કહી શકાય કે જનરલ હોસ્પિટલ, મુખ્ય મથક કહી શકાય લુણાવાડાનું, ત્યાં જનરલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જિલ્લાની તમામ પબ્લિક છે તે આજુબાજુથી અહીંયા આવતી હોય છે. પરંતુ આવી અવ્યવસ્થાને લઈને લોકો પણ હેરાન પરેશાન થયા છે. દવાખાનાની અંદર પૂરતી વ્યવસ્થા પણ ન હોવાના અહીંના દર્દીઓ છે તે પણ જણાવી રહ્યા છે. બેન, શું કહેશો? ક્યાંથી આવો છો તમે અને શું સારવાર અત્યારે થઈ રહી છે? શું કહેશો? અત્યારે વોર્ડમાં જગ્યા નથી એટલી બહાર અહીં સુવડાયો લોબી, દવા ચાલુ. તાવ આવે છે? ના, ગરમી ચડી. જી બિલકુલથી આ બેન છે, દર્દી છે કે જેઓને ગરમી ચડી રહી છે. અન્ય વ્યવસ્થાની વાત કરવામાં આવે તો જનરલ હોસ્પિટલની અંદર સર્જન ડૉક્ટર પણ નથી અને કેટલો એવો સ્ટાફ છે જેનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો. દ્રશ્યો બતાવી રહ્યો છું અહીંયા આગળના કે જ્યાં ઇમરજન્સી વોર્ડ આવેલો છે અને જે કેસ બારી પણ આવેલી છે, લેબોરેટરી આવેલી છે, ત્યાં પણ એક અવ્યવસ્થા જોવા મળી રહી છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંના લોકો છે તે નીચે બેસી રહ્યા છે અને અવ્યવસ્થાને લઈને લોકો હેરાન પરેશાન બની રહ્યા છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંના જે અવ્યવસ્થા સર્જાઈ છે, દેખી શકો છો આપ કે અહીંના લોકો છે તે હેરાન પરેશાન બની રહ્યા છે. લેબોરેટરીની અંદર પણ પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને બહાર જવું પડી રહ્યું છે, નીચે બેસવાની ફરજ પડી રહી છે, તો ક્યાંક પાટલી પર સૂઈ જવાની ફરજ પડી રહી છે દર્દીઓને. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી આ જનરલ હોસ્પિટલ છે અને જનરલ હોસ્પિટલનો આનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીંયા કરોડોના ખર્ચે પાછળ મસ્ત મોટી હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ ઉપયોગ ના થતાં અત્યારે દર્દીઓને હાલાકી પડી રહી છે. દૂર દૂરથી આવતા દર્દીઓ હેરાન પરેશાન બની રહ્યા છે. અનેક વિનંતી કરી રહ્યા છે અહીંના તંત્રને અને અહીંના ડૉક્ટરોને કે અહીંથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ અહીંના સ્ટાફને પણ પૂછવામાં આવી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પૂછવામાં આવ્યું અહીંના અધિક્ષકને, ત્યારે જણાવી રહ્યા છે કે ઉપલી કક્ષાએ અમે લખેલું છે અને પૂરતા સાધનો અહીંના આવી જશે તેવા બાના અહીંના અધિકારીઓ છે તે બનાવી રહ્યા છે, પરંતુ હવે દર્દીઓને યોગ્ય સારવાર ક્યારે મળે છે તે જોવું રહ્યું. વિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ગરમીનો પારો ઊંચકાતા હોસ્પિટલો ઉભરાઈ છે. ગરમીને લગતા કેસોમાં વધારો જોવા મળ્યો છે અને હોસ્પિટલમાં સતત દર્દીઓની સંખ્યા વધતી રહી છે. મહીસાગરના લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. હોસ્પિટલનો જનરલ વોર્ડ ફૂલ થયો. દર્દીઓને હોસ્પિટલની લોબીમાં ખાટલા નાખીને સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દીઓ પરેશાન થયા છે. જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી. દર્દીઓને સારવાર માટે 150 કિલોમીટર દૂર અમદાવાદ, વડોદરા જવું પડે છે. હાલમાં સરકારે કરોડોના ખર્ચે નવીન હોસ્પિટલ તૈયાર કરી છે, પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ નથી કરાઈ. બહાર છે, અંદર રૂમ ભરાઈ ગયેલા છે કે જે રૂમ જનરલ વોર્ડ છે ફૂલ થઈ ગયો, એટલા માટે બહાર ખાટલા મેકવા મળે. ગરમીનો પ્રકોપ યથાવત છે. શહેરનો પારો 43.4 ડિગ્રીએ પહોંચ્યો છે. અમરેલી શહેર અગનભઠ્ઠીમાં ફેરવાયું. ભીષણ ગરમીમાં શહેરના રસ્તા સુમસામ બન્યા છે. અમરેલીમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. અહીં લોકોને અંગ દજાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉનાળો આવતા જ કચ્છના ભુજમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. છેલ્લા કેટલાક સમયથી ભુજ હોટસ્પોટ પણ બની રહ્યું છે. કચ્છના અન્ય શહેરો દરિયાઈ વિસ્તારના નજીક છે, જેથી ત્યાંની સરખામણીએ ભુજનું મહત્તમ તાપમાન વધુ રહેતું હોય છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પણ ભુજનું તાપમાન સૌથી વધારે જોવા મળી રહ્યું છે. ભુજ 56 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરી રહ્યું છે, જેના કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં પ્રદૂષણ વધ્યું છે અને ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતા ગરમીનું તાપમાન વધારે નોંધાઈ રહ્યો છે. ભુજમાં તાપમાન વધતા જાણે કે અગનભઠ્ઠી બન્યું હોય તેવો અહેસાસ થતો હોય છે. ग्लोबल क्लाइमेट इफेक्ट है ही साथ में, लेकिन ये कि नियर बाय जो और एरियाज़ है उनमें क्या होता है आपका कभी भी जैसे अभी अपर लेवल साइक्लोनिक सर्कुलेशन चल रहा है तो उसमें आपके रेनफॉल के जो चांसेस होते हैं वो आसपास ज़्यादा हैं अभी. કાળઝાળ ગરમીથી અરવલ્લી વાસીઓ પણ શેકાઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચતા
આકાશમાં ગનગોળા વરસતા હોય એટલી હદે ગરમી વરસી રહી છે. ગરમીને કારણે જિલ્લાના રાજમાર્ગો પર સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો 44 પાર કરી ગયો છે. તેવા સંજોગોમાં છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. દ્રશ્યો તમને બતાવી દઈશું. શામળાજી ગોધરા હાઈવે ઉપર જે પ્રકારનો ગરમીનો માહોલ છે તેના કારણે જે વાહન ચાલકો છે તે ભારે પરેશાન છે. સુમસામ હાઈવે જોવા મળી રહ્યા છે, કર્ફ્યુ જેવો માહોલ છે. સાથે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તેના કારણે જે પશુ પંખીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટો જે ડર છે, કારણ કે જે પ્રકારે તેઓ પરેશાન થઈ રહ્યા છે. મૂંગા પશુઓ પરેશાન થઈ રહ્યા. તમને મોબાઈલમાં દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારનું મોબાઈલમાં પણ 44 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની જે ગિરિમાળાઓ છે, ગિરિમાળાઓ સૌથી વધુ તપતી હોય છે. આ સંજોગોમાં અંબાજીથી લઈ અને અરવલ્લી જિલ્લા સુધી જે પ્રકારનો ગરમીનો માહોલ છે ક્યાંક ને ક્યાંક લોકોને રંજાડી રહ્યો છે અને લોકો પરેશાન છે, ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે ત્યારે બનાસકાંઠાનું ડીસા ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યું છે. ડીસામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. 3 વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો છે. આગામી સમયમાં તાપમાન હજુ વધે તેવી શક્યતાઓ. રાજસ્થાન તરફથી સતત ફૂંકાતા પવનથી ગરમી વધી રહી છે. સતત વધતા તાપમાનથી જનજીવન પર અસરો વર્તાઈ છે. બપોરના સમયે શહેરના રોડ રસ્તા સુમસામ બન્યા છે. બજારોમાં લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. ડીસામાં જે તાપમાન છે તે 45 ડિગ્રીએ પહોંચ્યું છે. ગરમીએ પોતાના તેવર બતાવવાના શરૂ કરી દીધા છે અને રાજસ્થાનથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેણે જ ડીસામાં હજુ પણ ગરમીમાં વધારો કર્યો છે. જે ગરમ લૂ વાઈ રહી છે તેના કારણે લોકો બીમાર પણ પડી શકે છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, ડીસામાં કેવા પ્રકારનું તાપમાન અને લોકોને શું પરેશાની? ચોક્કસથી દીપા, આપને જણાવી દઉં કે બનાસકાંઠાના ડીસામાં તાપમાનનો પારો જે છે તે 45 પહોંચ્યો છે અને લોકો ઘરથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. દીપા, વાત કરવામાં આવે છેલ્લા 2 વર્ષમાં તો 2 વર્ષમાં પ્રથમવાર જે પારો છે તે 45 ડિગ્રીએ પહોંચ્યો છે અને 45 ડિગ્રીએ પારો પહોંચતા તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે અને આગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ ઉચકાય તેવી આગાહી છે. અને રાજસ્થાનના રણ પ્રદેશ તરફથી સતત જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના લીધે લોકો પણ બીમાર પડી રહ્યા છે અને આ ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે.